નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે બોર્ડરૂમમાં લેવાતી વ્યૂહરચના અને સદીઓ જૂના આધ્યાત્મિક જ્ઞાન આ બે વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? આજે આપણે બરાબર એવા જ એક અનોખા સમન્વયને સમજવાના છીએ જે શિક્ષાપત્રી ટાઇમલેસ મેનેજમેન્ટ વિઝડમ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે. તો સવાલ એ છે કે શું સદીઓ જૂનો કોઈ આધ્યાત્મિક ગ્રંથ આજના ઝડપથી બદલાતા કોર્પોરેટ વિશ્વમાં નેતાઓને રસ્તો બતાવી શકે? આ સવાલ જ બહુ રસપ્રદ છે અને એના જવાબમાં છુપાયેલું છે એક ઊંડું વ્યવસ્થાપન જ્ઞાન. તો ચાલો આખી વાતને સમજવા માટે આપણે મૂળ ગ્રંથથી શરૂઆત કરીએ, એટલે કે શિક્ષાપત્રીનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ શું છે એ જાણીએ. તો આ શિક્ષાપત્રી છે શું? જુઓ, આ ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચાયેલી એક નૈતિક અને આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. પણ એની ખાસ વાત એ છે કે આ માત્ર અંગત જીવન માટે નથી. એમાં તો સંસ્થા કેવી રીતે ચલાવવી, નેતૃત્વ કેવું હોવું જોઈએ, એના સિદ્ધાંતો પણ વણાયેલા છે. અને એટલે જ સદીઓ પછી પણ એના સિદ્ધાંતો આજના આધુનિક જગતને પણ એટલા જ લાગુ પડે છે. હવે સવાલ એ થાય કે આ પ્રાચીન જ્ઞાન અને આધુનિક મેનેજમેન્ટ, આ બે અલગ અલગ દુનિયાને જોડી કોણ રહ્યું છે? તો આ અદ્ભુત કામ કર્યું છે ડૉક્ટર મનીષ ચાવડાએ, જેમણે પોતાના પુસ્તકમાં આ અનોખું વિશ્લેષણ રજૂ કર્યું છે. આ પુસ્તકનો જે મૂળભૂત આઈડિયા છે ને, એ જ ક્રાંતિકારી છે. એમાં શિક્ષાપત્રીના 212 શ્લોકો, એ દરેક શ્લોકને મેનેજમેન્ટના સિદ્ધાંતોના દૃષ્ટિકોણથી તપાસવામાં આવ્યો છે. મતલબ કે આધ્યાત્મિક શ્લોકોમાંથી આધુનિક વ્યવસ્થાપનના સૂત્રો શોધવાનો આ એક જબરજસ્ત પ્રયાસ છે. અને હા, આ કોઈ ઉપરછલ્લું વિશ્લેષણ નથી. આ છે પૂરા 792 પાનાનું ઊંડાણપૂર્વકનું સંશોધન. જરા વિચારો, 792 પેજ. હા, આંકડો જ બતાવે છે કે આ કામ કેટલી ગંભીરતા અને ઊંડાણથી કરવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો આ પુસ્તકનો આખો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: પ્રાચીન જ્ઞાન અને સમકાલીન મેનેજમેન્ટનો સમન્વય. આ પુસ્તક એ સાબિત કરે છે કે જે સિદ્ધાંતો સદીઓ પહેલાં આધ્યાત્મિક ઉન્નતિ માટે અપાયા હતા, એ જ સિદ્ધાંતો આજના બોર્ડરૂમમાં સંસ્થાકીય સફળતા માટે પણ એટલા જ મહત્વના છે. ઓકે, તો હવે ચાલો સીધા આ પુસ્તકના હાર્દમાં જઈએ અને જોઈએ કે શિક્ષાપત્રીમાંથી એવા તો કયા મુખ્ય વ્યવસ્થાપન સિદ્ધાંતો તારવવામાં આવ્યા છે. જુઓ, આ પુસ્તકમાં ઘણી બધી મેનેજમેન્ટ થીમ્સને આવરી લેવાય છે. શરૂઆત થાય છે સ્વશિસ્તથી, કારણ કે વાત બહુ સિમ્પલ છે. જે વ્યક્તિ પોતાને મેનેજ નથી કરી શકતી, એ ટીમ કે સંસ્થાને શું મેનેજ કરશે, ખરું ને? એ પછી આવે છે ટીમમાં સુમેળ, અઘરા સંજોગોમાં નૈતિક નિર્ણયો કેવી રીતે લેવા અને સંઘર્ષ નિવારણ જેવા એકદમ પ્રેક્ટિકલ વિષયો. અને આ બધું મળીને જ એક મજબૂત અને મૂલ્ય આધારિત નેતૃત્વનો પાયો તૈયાર કરે છે. આમાંથી એક બહુ જ પાવરફુલ સિદ્ધાંત છે સમાવેશી શાસન. હવે આનો અર્થ શું? આનો સીધો અર્થ છે એવું નેતૃત્વ જે ફક્ત કંપનીના માલિકો કે શેરહોલ્ડર્સનો જ નહીં, પણ એની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ, એટલે કે કર્મચારીઓ, ગ્રાહકો અને સમાજ, આ બધાના હિતનું વિચારે. આજના કોર્પોરેટ જગતમાં આને જ આપણે સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટ કહીએ છીએ. એના પછીનો બીજો પાયોનો સિદ્ધાંત પારદર્શકતા અને નૈતિક આચરણ. શિક્ષાપત્રી એકદમ સ્પષ્ટપણે શીખવે છે કે દરેક વ્યવહારમાં પ્રામાણિકતા હોવી જ જોઈએ. અને આજે પણ આ જ સિદ્ધાંત સારા કોર્પોરેટ ગવર્નન્સનો આધાર છે. એના વગર કોઈપણ કંપનીમાં લાંબા ગાળાનો વિશ્વાસ ટકાવી જ ન શકાય. અને ત્રીજો એટલો જ મહત્વનો સિદ્ધાંત છે સતત શીખતા રહેવાની અને પોતાની જાતને સુધારતા રહેવાની સંસ્કૃતિ. એટલે કે એક એવી સંસ્થા, એક એવું કલ્ચર બનાવવું જ્યાં ભૂલોને કાર્પેટ નીચે નથી છુપાવવામાં આવતી, પણ એમાંથી શીખવામાં આવે છે. જ્યાં દરેક વ્યક્તિને પોતાના કૌશલ્યને સતત વિકસાવવા માટે પ્રોત્સાહન મળે. ઓકે, તો આ બધા સિદ્ધાંતો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, પણ સવાલ એ છે કે શું તે ખરેખર પ્રેક્ટિકલ છે? આજની દુનિયામાં એ કામ લાગે ખરા? ચાલો જોઈએ કે આ પ્રાચીન જ્ઞાન આજના વિશ્વમાં ક્યાં અને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. આ સિદ્ધાંતોની સૌથી મોટી સુંદરતા એ છે કે એ કોઈ એક ક્ષેત્ર પૂરતા સીમિત નથી. આ જ્ઞાન ફક્ત મોટી કંપનીઓના સીઈઓ માટે જ નથી, પણ આ જ જ્ઞાન શૈક્ષણિક સંસ્થાઓમાં, સામાજિક સંગઠનોમાં અને છેવટે તો આપણા પોતાના અંગત અને પ્રોફેશનલ જીવનના વિકાસ માટે પણ એટલું જ, બલકે એકસરખું જ ઉપયોગી છે. ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. આ બધું તો ઠીક છે, પણ આ પુસ્તક વાંચવાથી વાચકને શું ફાયદો થશે? આ જ્ઞાન કોઈના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને કેવી રીતે બદલી શકે છે? આ પુસ્તકમાંથી વાચકોને માત્ર માહિતી નહીં, પણ એક નવી દ્રષ્ટિ મળશે. જ્યારે નૈતિક નિર્ણયો લેવામાં મૂંઝવણ થાય, ત્યારે એ સ્પષ્ટતા આપશે. સંસ્થાને વધુ સારી બનાવવા માટે પ્રેક્ટિકલ રસ્તા બતાવશે. અને સૌથી અગત્યની વાત, એવા લીડર બનવાની પ્રેરણા આપશે
જે સફળતા અને સિદ્ધાંતો બંનેને સાથે રાખીને ચાલે. તો આ બધી વાત સાંભળ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ થાય કે આ પુસ્તક ખરેખર કોના માટે છે? કોણે આ વાંચવું જોઈએ? અને જવાબ એ છે કે આ પુસ્તક કોઈ એક ચોક્કસ વર્ગ માટે નથી. ભલે કોઈ શૈક્ષણિક સંસ્થાના લીડર હોય કે પછી કોઈ કંપનીના મેનેજર, ભલે કોઈ આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર સાધક હોય કે પછી કોઈ પણ પ્રોફેશનલ જે પોતાના કામમાં માત્ર પૈસા જ નહીં પણ એક અર્થ અને નૈતિકતા શોધવા માંગે છે. આ પુસ્તકમાં એ દરેક માટે કંઈક ને કંઈક ખાસ છે. કારણ કે આખરે લીડરશિપ એ કોઈ પદવી નથી પણ એક જવાબદારી છે. અને જો કોઈ પોતાના નેતૃત્વને આધ્યાત્મિક ઊંડાણ અને નૈતિક મજબૂતી આપવા માંગતું હોય તો ડૉક્ટર મનીષ ચાવડાનું આ પુસ્તક શિક્ષાપત્રી ટાઈમલેસ મેનેજમેન્ટ વિઝડમ એક ઉત્તમ માર્ગદર્શક બની શકે છે. જો આ પુસ્તક મેળવવામાં રસ હોય તો સ્ક્રીન પર આપેલા નંબરો પર સંપર્ક કરી શકાય છે. આણંદ, અમદાવાદ, વડતાલ જેવા અલગ-અલગ સ્થળોએ તે ઉપલબ્ધ છે. અથવા તો સીધો લેખકનો પણ સંપર્ક કરી શકાય છે. આ વિશ્લેષણ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.